ચાલીને અમારે તો પગ દુખી ગયા છે. અમને અમારા ગામના માર્ગ સુધી લઈ જાઓ ને. એમાં વળી પૂછવાનું શું હોય? તમે તો મને હાર્યો થાવ. હાલો બેસી જાઓ. અરે વાહ. કેમ તમારા પગ નથી દુખતા? દુખે છે ને, પણ ઘડી બે ઘડીના સથવારાથી આ પગનો થાક કઈ ઉતરે એમ નથી. કહેતા હો તો છેક સુધીનો સાથ આપશો. હાલો બેસી જાઓ. અરે ચીમલી, ઝટકા દે ભાઈ. તું તો બહુ ટાઢી. હા હા, પણ તારી કરતા ઓછી. સમજી? હા, પણ આ બધો મેળો કેની કોઠે હાલ્યો આવે છે? માતાજીના મંદિરે. હે, તો પછી લાવો પ્રસાદી. આ અમારી ઘરની કમલી શું કરે છે? ઈ ખાઈ પીને ધુમાકા કરે હો. તમારો ઘર સંસાર કેમ ચાલે છે? સંસાર તો ઘરવાળી હોય તો હાલે ને. લે, તો હજી સુધી તમારા લગ્ન જ નથી થયા. એ તમને તો ખબર જ હશે કે લગ્ન કરવા માટે ઓછામાં ઓછી એક છોકરીની જરૂર તો પડે છે. એટલે આવડા મોટા પંથકમાં તમને એકેય છોકરી ના જો મળી? મળી ગયો તો આજે તમારી જગ્યાએ મારી હાલે ગાળામાં ઈ ના બેઠી હોત. અરે છોકરી તો તમારા ઘરની પછવાડે જ છે, પણ તમને ક્યાં દેખાય છે? કહેતા તો બાળક દેખાડું. લો આવી ગયો તમારા ગામનો મારે. ઉતરો બેટા. ચાલો સંભાળી લો. આવજો. આવતી ત્રીજે વરવીની ટેકરીએ હું તમારી રાહ જોઈશ. હમ?